एक पंक्ति से बधाए लगभग सांभળી हशे कि रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समुंदर भी आएगा। જી હા, બિલકુલ એ પંક્તિને અહીંયા સાચી પડેલી હોય એમ આવી ગઈ છે એક નવી અપડેટ, અને નવી અપડેટ છે AEIATની એક્ઝામને લઈને. આપ પણ જાણો છો કે 5 વર્ષના અનુભવ ઉપર હાલ જ એક ભરતી માટેના ફોર્મ છે ક્લોઝ થયા છે. જેની વાત કરીએ તો શિક્ષણ સેવા વર્ગ 2 હતા. હવે શિક્ષણ સેવા વર્ગના જ 9 મુદ્દાઓ કમ્બાઇન્ડ જે આ ભરતીના અને એ ભરતીના પણ થઈ રહ્યા છે. તો તમે બિલકુલ જો કોઈ પણ ભરતીની અંદર જોડાવા માંગો છો તો ચોક્કસથી આપ જોડાયેલા રહેશો. અને AEIATનો આ વિડીયો છે તમને ખાસ ઉપયોગી બનવાનો છે, કારણ કે અહીંયા આપવાની છું તમને ટોપ ટુ બોટમ AEIATના એક્ઝામના સંદર્ભમાં ડિટેલ. હવે મિત્રો ખાસ તમને જણાવી દઉં તો જે પરીક્ષા આવી ગઈ છે એ પરીક્ષાના અનુસંધાને હું વાત કરી રહી છું મિત્રો. તો જે પરીક્ષા છે નામ છે AEIATની પરીક્ષા. ઘણી બધી જગ્યાઓ મિત્રો આવી ચૂકેલી છે અને એ જગ્યાઓના સંદર્ભમાં આપણે વાત કરીએ તો તમારે ખાસ અમુક બાબતો યાદ રાખવાની છે કે આજ રોજ એટલે કે 15/1ના રોજ છે ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. જાહેરનામું આજ રોજ બહાર પડી ગયું છે. એથી આગળ જો હું વિશેષ વાત કરું તો 27/1 છે તમારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો. નેન આપણે વાત કરીએ તો 28/1 છે છેલ્લી ફી ભરવાની તારીખ છે. આ બધાને બધી જ માહિતી મળવાની છે, એટલે એન્ડ સુધી જોડાયેલા રહેજો. આમાં જ 1/3/2026ના રોજ છે મિત્રો તમારી પ્રથમ પરીક્ષા આવનાર છે, એટલે એની માટે પણ તૈયારી રહેજો. પ્રિલિમ્સ અને મેન્સ એવા 2 વિભાગની અંદર પ્રસ્તુત એક્ઝામ છે લેવામાં આવનાર છે. ખાસ કરીને તમને બધાને ધ્યાન આપી દઉં તો કુલ જગ્યાઓ 204 આવેલી છે, અને જે શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની હસ્તગત છે. મદદનીશ કેળવણી નિરીક્ષક ગુજરાતીની વાત કરું તો તમારી ભરતીનું નામ છે કંઈક આવું થવાનું છે. જે મિત્રોને 5 વર્ષનો અનુભવ છે એવા તમામ મિત્રો છે અહીંયા એપ્લાય કરી શકે છે, સમર્થ છે એપ્લાય કરવા માટે. બીજી વસ્તુ જણાવી દઉં તો 42 વર્ષની વયમર્યાદા છે. જે તારીખો છે મેં તમને કીધી છે કે આજ રોજ જાહેરનામું બહાર પડી ગયું છે. ફીની વાત કરી દઉં તો ₹350 મિત્રો ફી છે, પ્લસ સર્વિસ ચાર્જ જે તે ATM વાળા કે જીપેનો તમારે ચૂકવવો પડે છે, 5 થી 7 રૂપિયા જેવું, એ પણ તમારે ગણી લેવાનું રહેશે. અને અધર કેટેગરી માટે ₹250 ફી છે રાખવામાં આવેલી છે. નોટિફિકેશન હવે આપ આ વિડીયોની માધ્યમથી જોઈ રહ્યા છો કે આ માહિતી છે એની અંદર તમારે ઊંડાણપૂર્વક ઉતરવું છે. તો એ માહિતી તમે ક્યાંથી મેળવી શકશો તો કે SCBની જે એક્ઝામ વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર આનું નોટિફિકેશન હાલ તમને જોવા મળી રહ્યું છે. તો એ અચૂકથી તમે જોઈ લેજો અને ડાઉનલોડ કરીને આ વિશિષ્ટ બાબતો છે એને જાણી શકશો. મિત્રો આ વાત કરી કે 2 તબક્કાની અંદર આની પરીક્ષા લેવાવાની છે. તો પરીક્ષાનું જે ધોરણ છે એ ધોરણના સંદર્ભમાં હું વાત કરું તો પ્રિલિમ પરીક્ષા છે MCQ બેઝ રહેવાની છે, જે 200 ગુણની છે, જેમ 2 કલાકનો સમય રહેશે. અને મેઇન એક્ઝામ માટેનું સ્કેનિંગ જ છે ખાલી. તમારે યાદ રાખવાનું છે જેમ ટાટ પરીક્ષા તમે આપી છે, ટાટ પરીક્ષાની અંદર પ્રિલિમ્સના માર્ક ગણના નહોતા, મેન્સના જ માર્કના આધારે ભરતી થઈ. તો અહીંયા પણ સિમિલર એ જ નિયમ છે લાગુ પડવાનો છે કે મેન્સ પરીક્ષાના માર્કને આધારે તમારી ભરતી છે થવાની છે. હવે પ્રિલિમ્સના ગુણ જ્યારે પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ આવશે તો કેટલા કેન્ડિડેટ એવા હશે કે જેમને મેન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તો એ પણ તમને જણાવી દઉં કે 7 ગણા ઉમેદવારોની યાદી બનશે. 7 ગણા ઉમેદવારોના નામ મેનની અંદર છે, મેન એક્ઝામ માટે છે અથવા તો મેન્સ એક્ઝામિનેશન માટે છે ક્વોલિફાય ગણાશે. તો એવા 7 ગણા ઉમેદવારોને છે સિલેક્શન કરવાનું છે. અભ્યાસક્રમના સંદર્ભમાં હું ફટાફટ તમને ક્વિકલી રિવિઝન માહિતી આપી દઉં તો જનરલ નોલેજનો અભ્યાસક્રમ છે રહેવાનો છે મિત્રો. જે તે પ્રિલિમ્સ પરીક્ષા માટે ગુજરાતી, ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃતિ, બંધારણ, ફંડામેન્ટલ રાઇટ્સ, DPSPનો કોડ, નીતિ આયોગ રહેવાનું છે પરીક્ષાની અંદર. જનરલ મેન્ટલ એબિલિટી પણ તમારે પાકી કરવી પડશે. જનરલ સાયન્સ, ICT અને એન્વાયરમેન્ટ તેમજ કરંટ અફેર છે તમારી પ્રિલિમ્સ પરીક્ષા માટેનો વિષયનો મુખ્ય મુદ્દાઓ છે. સાથોસાથ મેઇન પરીક્ષાની અંદર જે 200 ગુણનું પેપર રહેવાનું છે મિત્રો, એમાં 4 કલાકનો સમય તમને મળવાપાત્ર રહેશે. 2 પેપર હશે 100 માર્કના, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પેપર હશે. પેપર નંબર 1ની અંદર તમને ગુજરાતી, અંગ્રેજી બંને 30-30 માર્કનું, સામાજિક વિજ્ઞાન 10 માર્કનું પૂછાવાનું છે. જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી 10 માર્કનું, ગણિત 10 માર્ક, પર્યાવરણ અને હિન્દી સંસ્કૃત છે તમને 5 માર્કના છે એ પૂછાવાના છે. 1 થી 8નું પરીક્ષાનું ધોરણ રહેવાનું છે. કયું રહેવાનું છે? 1 થી 8નું જે સ્તર છે એ મુજબનું ધોરણ રહેવાનું છે.
આપ જાણો છો એમ કે પ્રસ્તુત AEIATની જગ્યા છે એ જોડાયેલી છે શૈક્ષણિક વિભાગના અનુસંધાને. તો એ જે શૈક્ષણિક વિભાગના અનુસંધાને તમારું જે પેપર મુખ્ય પરીક્ષાનું પેપર નંબર 2 છે એ 100 માર્કનું છે, 1 કલાકનો ગુણ છે, જે તમારું શિક્ષણ શાસ્ત્ર, બાળ વિકાસના સિદ્ધાંતો ઉપર છે, RTE એક્ટ પૂછાવાનો છે, ગુજરાત પંચાયત અધિનિયમ, પેન્શન, પે, લીવ વગેરેને લગતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રાથમિક શિક્ષણ સંબંધિત કાયદાઓ પૂછાવાના છે. હવે આપને એમ થશે કે આ બંને પરીક્ષાઓની અંદર ક્વોલિફાય રેન્જ છે શું રાખવામાં આવશે. તો મિત્રો આપને જણાવી દઉં કે ક્વોલિફાય રેન્જ છે મિત્રો રાખવાની છે 40%ની જનરલ કેટેગરીવાળા ઉમેદવારો માટે. આ સિવાય 5% ગુણાંકન છે એ છૂટછાટ મળશે અન્ય કેટેગરીવાળા મિત્રો માટે. હવે બીજી એક ખાસ વાત નોંધી લેજો, ઘણીવાર એવું થતું હોય કે આપણે પરીક્ષા પાસ કરી લઈએ છીએ તો પરીક્ષા પાસ પછી તમને આ જે જગ્યાઓ હમણાં જણાવેલી છે એની અંદર આપ નિમણૂકને પાત્ર છો જ એવું તમારે ક્વોલિફાય છો, પરંતુ તમને જોબ મળશે જેવું માની લેવાનું નથી. આ પણ એક ખાસ બાબત અહીંયા નોટિફિકેશનની અંદર જણાવવામાં આવેલી છે. તો આઈ થિંક 6 મિનિટની અંદર મેં તમને આખી જે એક્ઝામિનેશન છે એની તારીખોથી લઈને કઈ રીતે આ પ્રિપેરેશન કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવાની છે એ જણાવી દીધેલી છે. આ સિવાય મિત્રો AEIATની પરીક્ષા આપતા તમામ મિત્રોને ચોક્કસથી જણાવી દઉં કે પ્રાજસ્વ દ્વારા છે મિત્રો AEIATની એક બુક બહાર પાડવામાં આવેલી છે, જેનો વિડીયો પણ તમને મારી YouTube ચેનલની અંદર જોવા મળશે. તો બિલકુલ એનો અભ્યાસ કરી લેજો અને એ વિડીયો છે એ વિડીયો જોઈને આ બુક છે એના પ્રાજસ્વ એજ્યુકેશનના માધ્યમથી મગાવી પણ શકશો અને આપ AEIATની ખૂબ સુંદર રીતે પરીક્ષાની તૈયારી પણ કરી શકશો. થેન્ક યુ સો મચ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને આપણા મિત્રો સુધી શેર કરવાનું અચૂક ન ભૂલતા.